નમસ્કાર. ચાલો આજે આપણે એક વર્ગખંડમાં જઈએ. કલ્પના કરો કે આપણે બધા બેઠા છીએ અને ગુજરાતી કવિતાનું એક એવું સ્વરૂપ સમજવા જઈ રહ્યા છીએ જે છે તો માત્ર 4 પંક્તિનું, પણ એમાં જીવનનો બહુ જ ગહન અર્થ છુપાયેલો છે. તો આપણે ક્યાં છીએ? આપણી આ સફર આપણને લઈ જાય છે લવાણાના લોકનિકેતન વિનય મંદિરમાં. અહીંયા ચાલી રહ્યો છે ધોરણ 9નો ગુજરાતીનો વર્ગ અને શિક્ષક મનોજ ચોખાવાલા આપણને એક બહુ જ ખાસ કાવ્ય પ્રકાર શીખવવાના છે. તો આ છે આપણો ગુજરાતીનો એક તાસ અને આજનો વિષય છે મુક્તક, એક એવું લઘુકાવ્ય સ્વરૂપ જે પોતાની નાનકડી કાયામાં જાણે અર્થનો આખો બ્રહ્માંડ સમાવી લે છે. હવે આ મુક્તક એટલે શું? જુઓ, છે તો એ ફક્ત 4 પંક્તિનું કાવ્ય, દેખાવમાં એકદમ નાનું, પણ એના અર્થની ઊંડાઈ અને ઊંચાઈ એ બહુ જ વિશાળ છે. એનો હેતુ જે છે કે કોઈ ગહન દાર્શનિક વિચારને એકદમ ટૂંકમાં પણ ધારદાર રીતે રજૂ કરવો. તો ચાલો હવે સીધા જ આજના પાઠના કેન્દ્રમાં રહેલા એ મુક્તક પર નજર કરીએ, જેના કવિ છે મુકુંદરાય પારાશર્ય. ધ્યાનથી સાંભળજો. જિંદગીથી ના ડરે એ મોતને ઢારી શકે, આગને જે પી શકે તે આગને ઠારી શકે, ટાંકણાના ઘા સહીને પણ કદી તૂટે નહીં, એ જ આરસ પહાણ નિજ પર શિલ્પને ધારી શકે. હવે આ મુક્તક લખ્યું છે મુકુંદરાય પારાશર્યએ. એ ગાંધીયુગના કવિ હતા. એમનો જન્મ મોરબીમાં થયો હતો અને છેક 1985 સુધી તેઓ જીવ્યા. એમણે કવિતા તો લખી જ, પણ વ્યક્તિચિત્રોમાં પણ એમનું બહુ મોટું પ્રદાન છે. અને એમની રચનાઓમાં જે એક શક્તિ અને દ્રઢતાનો સૂર જોવા મળે છે ને, બસ એ જ આપણને આ મુક્તકમાં પણ અનુભવવા મળશે. તો આ કવિતા ખરેખર શું કહેવા માંગે છે? એની પાછળ હિંમતનો ભાવાર્થ શું છે? ચલો સમજીએ. એની પહેલી 2 પંક્તિઓ જ આખો વિષય સ્પષ્ટ કરી દે છે. જુઓ, આ પહેલી જ લાઈન કેટલી જોરદાર છે. જિંદગીથી ના ડરે એ મોતને ડારી શકે. આ તો બહુ મોટો દાવો છે, ખરું ને? મતલબ કે જો જીવનમાં સાચી નિર્ભયતા હોય તો મૃત્યુ પણ તમને ડરાવી ન શકે, બલકે તમે મોતને ડરાવી શકો. એટલે આ વાત ખાલી બહાદુરીની નથી, આ વાત છે નિડરતાની. એટલે કે જીવનમાં ગમે તેવી સમસ્યા આવે એની સામે ડર્યા વગર અડગ રહેવું. આ વાત છે આત્મવિશ્વાસની, કે જે વ્યક્તિમાં આવી હિંમત છે એ મોતને પણ હરાવી શકે છે. અને આ હિંમત ક્યાંથી આવે? એ આવે છે સંઘર્ષમાંથી, મુશ્કેલીઓનો સામનો કરવાથી. અને એટલે જ બીજી પંક્તિ કહે છે કે આગને જે પી શકે તે આગને ઠારી શકે. કેટલું સચોટ રૂપક છે! મતલબ કે જે મુશ્કેલીઓ રૂપી આગને પી શકે, જે એને સહન કરી શકે, એ જ એ મુશ્કેલીઓનો અંત પણ લાવી શકે છે. ચાલો હવે જોઈએ કે કવિ આ વિચારને ક્યાં લઈ જાય છે. કવિતાના બીજા ભાગમાં હવે આગ અને આરસની વાત આવે છે, જે બતાવે છે કે ખરી દ્રઢતા કેવી રીતે ઘડાય છે. અહીંયા 2 પ્રકારના જીવનની સરખામણી છે. એક બાજુ જાણે એક અણઘડ સંભાવના, એટલે કે એવા લોકો જે જવાબદારી કે અધૂરી ઈચ્છાઓના બોજ નીચે જીવે છે, બિલકુલ એક આરસની શિલા જેવા, જેના પર હજી ઘા નથી પડ્યા. અને બીજી બાજુ છે સાર્થક હેતુ, એટલે કે એ લોકો જે મૃત્યુ આવે ત્યાં સુધી ખરા અર્થમાં જીવે છે, જેઓ મુશ્કેલીઓમાંથી ઘડાઈને એક સુંદર શિલ્પ જેવા બની જાય છે. તો આ શિલ્પ બનવાનો રસ્તો શું છે? કવિ કહે છે, પહેલું પગલું છે ટાંકણાના ઘા સહેવા, બીજું એ ઘા સહીને કદી તૂટે નહીં, અને જે આ બંને કરી શકે એ જ નિજ પર શિલ્પને ધારી શકે. મતલબ સાવ સાફ છે. જીવનના પડકારો એ ટાંકણાના ઘા જેવા છે. એ પીડાદાયક હોય છે, પણ જો એને તૂટ્યા વગર સહી લઈએ તો જ એક સામાન્ય પથ્થરમાંથી એક સુંદર કલાકૃતિ બને છે. અને આ જ વિચાર આપણને આ નાનકડી કવિતાના અંતિમ અને સૌથી ગહન બોધપાઠ તરફ લઈ જાય છે, જીવનના શિલ્પ તરફ. તો આ આખા મુક્તકનો સાર શું છે? એ આપણને એક જ વાત શીખવે છે: જો આપણે જિંદગીના તમામ પડકારોનો હિંમતથી સામનો કરીએ ને, તો પછી દુનિયાનો કોઈ પણ ડર કે કોઈ પણ મુશ્કેલી આપણને રોકી નથી શકતી. અર્થપૂર્ણ જીવન મુશ્કેલીઓથી ભાગીને નહીં, પણ એની સામે લડીને, દ્રઢતાથી એનો સામનો કરીને જ ઘડાય છે. અને એટલે જ આ કવિતા અંતે આપણને એક સવાલ સાથે છોડી જાય છે: તમારા જીવનનું શિલ્પ કેવું ઘડાઈ રહ્યું છે? કારણ કે યાદ રાખજો, જીવનમાં આવતા પડકારો અને મુશ્કેલીઓ એ માત્ર અવરોધો નથી,
એ તો એ ટાંકણા અને હથોડી છે જે આપણા જીવનના શિલ્પને એક સુંદર આકાર